વિશે કરેલી ટિપ્પણીનો વિવાદ વકરતો જાય છે ત્યારે આજે પાલનપુર ખાતે શિવસેનાએ પણ વિવાદમાં ઝુકાવતા ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરી કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ રાજપૂત સમાજ વિશે કરેલી ટિપ્પણીને લઈને આ વિવાદ ગરમાયો છે ત્યારે આજે બનાસકાંઠા શિવસેનાએ પણ આ વિવાદમાં ઝુકાવતા વિરોધ પ્રદર્શિત કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। જોકે રાજપૂત સમાજ વિશે અન્ય સમાજ પણ રોડ પર ઉતર્યો છે ત્યારે ભાજપ એક નેતાને બચાવવા હઠાગ્રહ નહીં છોડે તો સમગ્ર દેશમાં ભડકો થવાની સાથે ભાજપને ભારે પડશે તેવી ચીમકી શિવસેનાએ ઉચ્ચારી હતી। આજે એક વ્યક્તિને લઈને આખો દેશ અસમંજસમાં છે ત્યારે જે ભારતની મોટામાં મોટી પાર્ટી કહેવાય એવી ભારતીય જનતા પાર્ટીને એટલું પણ ભાન નથી કે એક વ્યક્તિ એક બાજુ છે કે એક આખો સમાજ છે અને તમામ ઇતર કોમો ભારતની તમામે તમામ જેટલા પણ સમાજ છે એ આજે ક્ષત્રિય સમાજની સાથે છે। આજે એક રૂપાલાજીએ જે સ્ટેટમેન્ટ આપ્યું છે એનાથી દેશમાં ખળબળિયું થઈ ગઈ છે અને એક સમાજને બહુ જ ખોટું એમને જે આવેદન આપ્યું છે એનાથી બહુ મોટી ઇફેક્ટ થઈ છે। આ દેશમાં એકમાત્ર ને એક વ્યક્તિને જો મહત્ત્વ આપવામાં આવે અને દરેક લોકોને આખા દેશના તમામ નાગરિકોને એક તરફ રાખી અને પાર્ટી શું સિદ્ધ કરવા માગે છે એ સમજ પડતી નથી। આજે ક્ષત્રિય સમાજના તમામે તમામ નાનાથી મોટા 5 વર્ષના બાળકથી લગાવીને 100 વર્ષના વૃદ્ધો તમામ સમાજના લોકો આજે રોડ પર ઉતર્યા છે। મહિલાઓ દીકરાઓ તમામ લોકો આજે રોડ ઉપર ઉતર્યા છે માત્ર એક માણસ માટે। તો આ પાર્ટી શું સિદ્ધ કરવા માગે છે? ભાજપથી કોઈ વેર નથી પણ રૂપાલા તારી ખેર નથી, આ અમારું સ્લોગન છે અને તમામે તમામ લોકો આજે ક્ષત્રિય સમાજની સાથે છે। અમે પાલનપુર બનાસકાંઠા સાથે શિવસેના દ્વારા અને તમામ હિન્દુ સંગઠનો દ્વારા ક્ષત્રિય સમાજની સાથે રહી અને કલેક્ટરશ્રી સાહેબને આજે આવેદનપત્ર આપ્યું છે। અમદાવાદ શહેરમાં અવારનવાર નકલી પોલીસનો